નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી। તો ચલો નજર કરીએ આજના સમાચાર પર। તલોદ ખાતે આજ રોજ કાળી ચૌદસ નિમિત્તે હનુમાનજી મંદિરમાં ભાવિ ભક્તોની ભીડ જોવા મળી। સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આજ રોજ દિવાળીના તહેવાર નિમિત્તે કાળી ચૌદસ હોવાથી તલોદ રેલવે સ્ટેશન રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભીડ જામી હતી। ધામધૂમથી હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા। પ્રસાદી લઈ ભક્તો ખુશીની લાગણી અનુભવી આનંદિત થઈ રહ્યા હતા। મુખ્ય યજમાન હઠીસિંહ નારસિંહ પોયડાવાળા તથા તલોદના વેપારી ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં પરિવાર સાથે મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા। સતત 45 વર્ષથી સેવા પૂજા કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા સાથે એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। જય હનુમાન। તલોદમાં રોકડિયા હનુમાનનું વિશેષ મહત્વ છે। શ્રદ્ધાળુઓથી એમને ખૂબ શ્રદ્ધાપૂર્વક અહીંયા ભક્તિભાવપૂર્વક દર્શન કરવા આવે છે। આજે કાળી ચૌદસ હોવાને કારણે ભક્તોની ભારે ભીડ જામી છે। અહીંયા શ્રવણદાસજી મહારાજે વર્ષો પહેલાં આ મંદિરની સ્થાપના કરી એ પછી એનું વિશેષ મહત્વ અને દરેકની શ્રદ્ધા પૂર્ણ થાય છે। ભાવિક તલોદના ભક્તો અને આજુબાજુની જનતા પણ ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે। આજે કાળી ચૌદસના નિમિત્તે દરેક માણસ શ્રદ્ધાપૂર્વક એના દર્શન કરે છે અને એની લાંબી કતાર લાગી છે એ આપ જોઈ શકો છો। આપણું નામ છે? મારું નામ ગોપાલ શાહ, તલોદ ભૂતપૂર્વ શહેર પ્રમુખ, બીજેપી।